પપ્પા માટે, દીદી માટે, ખુશાલી માટે, બધાના માટે. હવે ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દેશે, કેમ કે ઠંડુ થઈ જાય ને એટલે પપ્પાને ઠંડુ જોવે છે તરબૂચ, નહીં તો પપ્પા ખાય જ નહીં. નહીં મમ્મી? દેખો અમારા મમ્મીના તો તૈયાર જ નથી થયા. સાડી દેખો અમારા મમ્મીની, રોજ તો બહુ સારા સારા તૈયાર થાય, જ્યારે વ્લોગ બનાવવાનો હોય ને ત્યારે જ તૈયાર ના હોય. ને આજનું વેધર હું તમને દેખાડું, કેટલું સરસ મજાનું છે. એકવાર તમે જોઈ લો. હમણાં તો સવારમાં તો બહુ જ વરસાદ પડ્યો. સવારના એટલે બહુ સવારના વહેલા. હમણાં તો થોડોક ઠીક છે, પણ હજી તડકો તો નીકળ્યો જ નથી. વાદળા જ બહુ જ છે. અને કપડાં પણ દેખી શકો છો, સુકાયાણા પણ નથી. થોડાક સુકાઈ ગયા, પણ હજી તો ખાસા બધા સુકાવાના બાકી જ છે. ને દેખો અમારા ઘરની હાલત તમે જોઈ શકો છો. આ બધા ખુશાલીના કામ છે, બધું ફેરફીદર કરી દેવાનું. અહીંયા આ ઢીંગલીને અમે અહીંયા નાખીએ તો 17 વાર એ નીચે નાખીએ. બોલો શું કરવાનું? ને આ દેખો, આ સોફાના કવર સુકાયા હતા, તો વરસાદ આવી તો શું કરવાનું? વળી પાછા અંદર નાખ્યા. બારે નાખવાના, અંદર નાખવાના. આખો દિવસ આ જ કામ કરીએ છીએ. કે હિંચકા ખાવાનો એને બહુ જ શોખ છે. તો દેખો આખો દિવસ એમ જ કે મને હિંચકા જ નાખવો પડ્યા તમે. તો એના માટે અમે નવરા છીએ. ખુશું મજા આવી? બા નાખે કે હું નાખું? બાને બોલાવ, બાને બૂમ પાડતા કે હાલો કે હિંચકા નાખવા કે કેતા? ફિયાને બોલાવ કેતા કે ફિયા બા ક્યાં ગયા કે હાલો કે? મમ્મી ખુશું એમ કહી બા જ મને હિંચકા નાખે. તો તમે હિંચકા નાખશો કે પછી એને ફિયા હિંચકા નાખે? તમે નાખો. કાંઈ કામ નથી કરવા દેતી, એમ કે બધું બા જ કરાવે. બા નવરાય ને એટલે બા કામ બધું કરે ખુશુનું. જુઓ કેવી છે જીદેલી. હવે તમે જોજો, હું એના હિંચકાને અડીશ ને તો ત્યારે જ રાડું પાડશે. દેખો જોયું ને? જુઓ કેટલી ખરાબ છે. એમ કે છે કે બા જ મને હિંચકા નાખે. આપણે તો અડવા જ નથી દેતી હિંચકા. મને 1 મિનિટ લાવ, હું ખુશું હિંચકા નાખું. લાવ, મને નાખવા દે ના. થોડીક વાર ના ને, એકવાર નાખવા દે, એકવાર અડવા દે મને. દેખ્યું, જોયું ને તમે? બહુ ખરાબ થઈ ગઈ છે. હતા નહીં કહેવાનું. લાવ તને હું હતા કરું હતા. ઘનશ્યામ ક્યાં મારે ખુશું? આમ કરતો ઘનશ્યામ ક્યાં મારે? ત્યાં મારે ને. પછી મમ્મા ક્યાં મારે? હા, તો ખુશું જીદ કરે ત્યારે મારે ને. મારું તને મારું. બાન ક્યાં હાલા કરાવે? ચાલો હવે અમે મળીએ 4 વાગ્યા પછી તમને. ચાલો હવે અમે જઈ રહ્યા છીએ ભાઈ ભાભીના ઘરે, કેમ કે અમને એ લોકોએ કીધું હતું તમે આજે ભીમ 11 છે એટલે 11 કરવા આવજો. તમે તો સારું.
તો હવે અમે જઈશું ભાઈ ભાભીના ઘરે. તો હું તમને હવે આગળનું પછી બતાવું. જુઓ મિત્રો, અમે આવી ગયા છીએ હવે અમારા ભાભીને ઘરે. બસ અહીંયાથી થોડુંક જ હવે આગળ છે, પણ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી ટ્રાફિક છે. ટ્રાફિકનું તો કોઈ માપ જ નથી, કેમ કે સિગ્નલ ચાલુ થઈ ગયા છે ને હવે સેકન્ડવાળા, એટલા માટે. એમાં તમે ખુશાલીને જોઈ શકો છો કે કેટલી મસ્તી કરે છે. દેખો, અહીંયા બેસું સરખું નથી, પડી ના જવાય ખુશું. સમજો ખુશું, મસ્તી ગોળ થઈ ગઈ છે બહુ જ.